તો મેં જોવા ગયા તા કે રસ્તામાંથી કાંટા લીધા છે કે નહીં. એમ ન હોય રતાંધળા. એ જાનવરા કોણ કે છે અમે રતાંધળા છીએ? અમે કઈ આંધળા બાંધળા નથી. હારું હારું ક્યાં જાય છે? એલા એ પેલા છેડામાં જાય છે. એલા હે બીજા તારી પૂરી ભેંસ ક્યાં ગઈ? એ તો મેં ભગા ભાઈને વેચી દીધી. આમ જો તો કોઈ આવતું દેખાય છે. એ તો આપણા ગામના રઘનાથ ભટ્ટનો રહ્યા એના સમય જીવરામ પણ છે. પણ એ તો રાતે ઓછું. ચાલ આપણે તેની મદદ કરીએ. આમ થાય કે બ્રાહ્મણ છે, આપણને પૂત તો મળશે. સીતારામ ગુરુદેવ. આ અત્યારે કોણ? એ જીવરામ ભટ્ટ, તમે અત્યારે કઈ બાજુ પડ્યા? અમે અમારા સાસરી લાપસી ખાવા જાવી છીએ. હે જીવરામ ભટ્ટ, અમે સાંભળ્યું છે કે તમે રાતે ઓછું વાળો છો. તો શું તમે રતાંધળા છો? એ જાનવરા કોણ કે છે અમે રતાંધળા છીએ? અમે કઈ આંધળા બાંધળા નથી. અમને બધી ખબર છે. આ બાજુ જણ છે ને આ બાજુ બાયું છે. આંધળા હોય તેને આંધળા ન કહેવાય. એ આયા આવો રાયકા ભાઈઓ, લાવો તમારો હાથ, તમારું ભવિષ્ય જોઈ દેવી. અમારે કોઈ ભવિષ્ય નથી જોવું. એ તો તારો હાથ પકડ્યો છે ને એટલે માંગે છે. અમારે નથી જોઈ દેવું તમારું ભવિષ્ય. આમ હાથ કરો, અહીંયા મારો હાથ. તમારી હાથની રેખાઓ સરસ છે અને તમારું કામ તમારા બાપાના કામ કરતા સારું છે. હે રાયકા ભાઈઓ, તમે અમારા સસરાના ગામની ભેંસ ધરાવો છો. અમને કયો તે ક્યાં છે? એની ભેંસ તો ચાલી ગઈ, પણ એની પાડી છે. હા તો પાટી લાવો, અમારે જોઈવી છે કે તમે કેટલી ચરાયેલી છે. ચાર જ ના, પેલા રઘનાથ ભટ્ટની પાડી લેતો આવ. એલા મેરતના, આ પાડીને તો પેલા ગામના ખાડામાં પડવાની ટેવ છે. એ તો પડશે ખાડામાં. ઓલા બ્રાહ્મણના દીકરાનું શું થશે? હવે તો ભગવાન કરે તે ઠીક. ચાલ આપણે બંને જઈએ. હા, હવે આ પાડીનું પૂંછડું પકડીને સાસરીના ઘેર પુગાવે અને કેવું કે આમ મન બગડે સાતી હતી તો આયા લાવ્યા, નકર વાઘ સિંહ ફાડી ખાત. એ ધીમી હાલ માવડી, ધીમી હાલ. અમારી આબરૂનો સવાલ છે. ધીમી હાલ. એ હાય, મારી પાઘડી ને મારી આબરૂ. હવે જે થયું તે આયનાનું હુઈ જાવ.
જો તો ખરા આટલામાં જશે. ના હો, હું એકલો નહીં જાઉં, મને બીક લાગે. અરે હું અહીંયા જ ઊભો છું, તો જો તો ખરો. જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ, અહીં આવ. એમ બૂમ પડાય, જો હું બૂમ પાડું. જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ. એ જો કાકુ, આ કાદવમાં કેમ ઝબકાતું લાગે છે? અરે જો તો ખરો, એ જીવરામ ભટ્ટ નથી ને. ના હો, હું ત્યાં નહીં જોઉં કે ભૂત હોય તો. અરે હું અહીંયા જ ઊભો છું, તો જો તો ખરો. આ તો જીવરામ ભટ્ટની પાઘડી લાગે છે. અરે આ તો જીવરામ ભટ્ટ જ છે. ચાલ એને જગાડી અને ઘરે લઈ જઈએ. એ જીવરામ ભટ્ટ, ચાલો ચાલો. ચાલો ઘરે. એ ઉભાડ્યું ઈ એમ નહીં ઉભા થાય. એ જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ, રતાંગલા. એ જાનવરા, કોને રતાંગડા કહે છે? હશે હવે હાલો ઘરે. અમારે નથી આવવું તમારા ઘરે. અરે હાલો ને, એવું કરો છો? અમારે નથી આવવું તમારા ઘરે. એ ગામમાં બધે કરડા ન બધાય હાલો. અમારે નથી આવવું તમારા ઘરે. પણ કેમ નથી આવું એ તો કહો. આ તમારું આખું ગામ નવરું છે. અમને રતાંગડો કહે છે. તમારા ગામના બાપુને કઈ બંદોબસ્ત કરાવો કે અમને રતાંગડો ન કહે તો જાવું છે, નકર ન થાવું. જાઓ. અરે બેટા, ગામના બાપુને કહેવડાવ કે જીવરામ ભટ્ટે કોઈ રતાંગડો નાખે. સાંભળો. આપણા ગામના રઘનાથ ભટ્ટના જમાઈ જીવરામ ભટ્ટે કોઈ રતાંગડો કહેશે નહીં. જે રતાંગડો કહેશે તેનું નાક અને કાન કાપી નાખવામાં આવશે. સાંભળો. હે, આ શેનો સાર પડ્યો? એ આ તો આંધળાની સાથે બેરો પણ મોહ છે. અરે હા તો હાલો ઘરે હવે. અમારે નથી આવવું તમારા ઘરે. અરે હાલો, જેને ખબર નહીં હોય ને એને ખબર પડી જાય કે તમે રતાંગડા છો. અમારે નથી આવવું તમારા ઘરે. અરે હાલો. આપણા મોઘેરા મહેમાન આવી ગયા. એ આવો જીવરામ ભટ્ટ, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. અરે હા એ હા, જય શ્રી કૃષ્ણ. એ જીવરામ ભટ્ટ, તમે રાત્રે આ વેળાએ કેમ આવ્યા? આ દિવસનો તો તડકો હોય એટલે અમે રાતે આવ્યા. તો તમે અમારા ગામના પાદરે કેમ સૂઈ ગયા? આ તો તમારા ગામમાં સુંદર સરોવર છે, તે જોવા રોકાણા રહ્યા હતા. તે મોડું થઈ ગયું. અમને થયું કે આ બધા ભૂઈ ગયા હશે, એટલે અમે ત્યાં હુઈ ગયા. સોમનાથ જીવરામ ભટ્ટને ખાટલો ઢાળ્યા. તમે બંને વાતો કરતા હું પાણી પૂછી લઉં. આ બાજુ. લ્યો પાણી. એ આ બાજુ. તમારા ઘરનું પાણી મીઠું છે અને તમારા ઘરનો ખાટલો પણ સરસ છે. હે જીવરામ ભટ્ટ, તમને યોગ અને આસન પણ આવડે છે? કેમ ન આવડે? પૂછો ને. લ્યો, હું તમને શીખવાડું. તમારા હાયરે કરશો. જો આ કુલમાસન, આનાથી આપણા પેટમાં નથી દુખતું. પછી આ હંસાસન, આનાથી આપણા પગ નથી દુખતા. પછી આ ગરુડાસન, આનાથી આપણા પગ નથી દુખતા. પછી આ ધનુરાસન, આનાથી આપણું માથું નથી દુખતું. એ જમવાનું પીરસી દીધું છે. જમવા દેતો જીવરામ ભટ્ટ. સોમનાથ જીવરામ ભટ્ટને પાણી ભરી આપ. આ જમવાનું પીસાઈ ગયું છે ને પાટલો આપણને કઈ રીતે ચડશે? એ આ પાટલો ક્યાંય ગયો?
છું એટલે મેં પાટું માર્યું. અમારો મગજ બહુ કડક છે. હવે જમી લ્યો. દાળ ભાત આટલા મેં નાખું. બસ પંખો છે. હા અમારા ગામના અમે શ્રેષ્ઠ બ્રાહ્મણ છવી. અમારા ગામમાં અમને બધાય માન આપે છે. આ તમારું એક જ કામ છે જે અમને માન નથી આપતું. હે જીવડા પર તમે આટલા કોળિયા આટલા મૂક્યા. આ 3 કોળિયા ભગવાનના છે. પેલો કોળિયો વિષ્ણુ ભગવાનનો, બીજો બ્રહ્માજીનો અને ત્રીજો શંકર ભગવાનનો. હે જીવડા પર તમને શ્લોક પણ આવડતા હશે. કેમ ન આવડે પૂછો ને. રામો લક્ષ્મણ ને બહુ આ શ્લોકનો અર્થ સમજાવો. રામો એટલે રામ, લક્ષ્મણ એટલે લક્ષ્મણ અને ક એટલે એટલે હનુમાન. અમને કેમ ખબર પડે ક એટલે હનુમાન. રામ અને રામ અને લક્ષ્મણ સાથે સીતા સિવાય કોણ મહાપ્રવી હોય? હે જીવડા પર તમે આટલા કોળિયા ખાઈ કેમ ગયા. અમે અન્નનો બગાડ નથી કરતા. ચોક્કસ જીવડા પર તે ખાટલો ઢાળ્યા. એ બાજુ ખાય છે, આ બાજુ ખાટલો છે. એ તો અમે જોવા જતા હતા કે ખાય કેવી છે. હે જીવડા પર તમને અંગ્રેજી પણ આવડે છે. કેમ ન આવડે પૂછો ને. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આનો અર્થ કહો જોઈએ. ટ્વિંકલ ટ્વિંકલ એટલે ટપકા ટપકા ને લિટલ લિટલ એટલે લીટા લીટા. અમારા સાહેબ તો કહેતા હતા એમાં તારાઓની પણ વાત આવે છે. હા પણ અમે તો એમ તો કેવી છીએ કે આકાશમાં ટપકા ટપકા ને લીટા લીટા તો હોય છે. એ હવે રાત બહુ થઈ ગઈ છે, સુઈ જાઓ. જીવડા પર તમે ખાટલે સુઈ જાઓ અને હેઠે પથારી કરવી. આ રાત બહુ થઈ ગઈ છે ને પાણી પીવું છે. આ ગોળો આપણને કઈ રીતે ચડશે ને ગોળો ચડશે તો પાછા કેમ આવશું? હા, મારી બાટલીનો એક છેડો આ ખાટલાના પાયા સાથે બાંધી દઉં છું અને એક છેડો લઈને જાઉં. પાણી પીવા માર્યા એમાં તો શેડો ખોવાઈ ગયો. એ આ શેડો ક્યાં ગયો? એ આ શેડો ક્યાં ગયો? એ આ શેડો ક્યાં ગયો? એ આ શેડો છે ને તારા ભરવાના ચોપડા પણ એક છે, બધી વસ્તુ એક છે.
એ ચોરને તમે શું કરશો? એને ખૂબ મારીશું. એ આ જીવરા ફટકે ગયા. એ ગોતો એને કે અડધી રાતે જીવરા પટકે ગયા. પોલીસમાં જઈને તપાસ કરો. અરે ના પોલીસ તો અમારા જાણીતા છે. એ ખોટું હું બોલો તો ખોટું ના પાછા તો પડી ગયા. હા તો હવે સાંભળો. કહો. અમે રાતે નહોતા ફાલતા ને તો એક મિથ્યાભિમાન કરતા હતા. આવું મિથ્યાભિમાન કોઈ દિવસ ન કરાય. હવે તમે અમારી સમાધિ પાસે એક પથ્થર મુકાવશો ને એમાં લખાવજો કે અમારું મૃત્યુ મિથ્યાભિમાનથી થયું છે.